નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડમાં કપાસના શું ભાવ રહ્યા છે. સાથે સાથે જાણશું કે એમસીએક્સ કોટન વાયદો આજે શું ચાલી રહ્યો છે તથા કપાસના ભાવમાં શું કામ આટલી બધી તેજી છે અને આ તેજી હજુ કેટલો વખત ચાલશે તેની સંપૂર્ણ માહિતી તમને આજે હું આ વિડીયોમાં આપવાનો છું. તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. અને મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને કપાસના ભાવોમાં થઈ રહેલી હલચલ અને ખેડૂતોને લગતા સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરી રહ્યા છીએ આજનો આ વિડીયો. તો મિત્રો, સૌથી પહેલાં એમસીએક્સ કોટન વાયદો જોઈએ. તો એમસીએક્સ કોટનનો વાયદો અત્યારે 61,960 ચાલી રહ્યો છે, જે પ્રીવિયસ ક્લોઝ 61,920 હતો તેના કરતાં 40 અંક વધારે છે. વધુમાં તમને જણાવું તો ન્યૂયોર્કની કોટન બજાર આખા વિશ્વની દરેક કોટન બજાર ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતી હોવાથી આપણે હવે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્કમાં કોટન વાયદો અત્યારે $94.66 પર ટ્રેડ કરી રહ્યો છે. હવે મિત્રો, આપણે વાત કરશું વૈશ્વિક બજારની. તો વૈશ્વિક બજારની વાત કરીએ તો તુર્કી અને યુરોપમાં કોટન યાર્નની સારી એવી માંગ છે અને તેના કારણે દેશમાં કપાસની માંગ વધશે અને તે કપાસના ભાવ વધારાનું કારણ બની શકે છે. સાથે જ સાથે સ્થાનિક બજારોની વાત કરીએ તો અત્યારે સ્થાનિક બજારમાં આયાતી કપાસ મોંઘો છે, તેથી સ્થાનિક કોટન યાર્ડ કંપનીઓએ સ્થાનિક બજારમાંથી કપાસની ખરીદી કરવી પડે છે અને આ ખરીદી કપાસના ભાવને સારો એવો સપોર્ટ કરી રહી છે મિત્રો. અને આગળ જતાં એવું દેખાય છે કે આ બધા કારણોથી કપાસના ભાવ હજી થોડો વખત સુધારા ઉપર રહી શકે છે અને માર્ચ મહિનામાં પણ કપાસની આ તેજી ચાલુ રહી શકે છે તેવી આશા છે મિત્રો. કપાસના ભાવ વધારાથી ખેડૂતોની અંદર આ વર્ષે એમએસપી કરતાં વધુ ભાવ મળે તેવી આશા બંધાઈ છે. તો તમે આ વિશે શું વિચારો છો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા એ આગાહી કરી છે કે આ વર્ષે ભારતની અંદર કપાસનું જે ઉત્પાદન છે તે 7.7% ઘટી શકે છે, જેની અસર વૈશ્વિક બજાર ઉપર પડ્યા વગરની નહીં રહે. તો મિત્રો, હવે આપણે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના શું ભાવ રહ્યા હતા તેની વાત કરીએ. તેની પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા દ્વારામાં આપવામાં આવતી માહિતી એ સમાચાર પત્રો, નિષ્ણાંતોના દાવા અને બજારોના ભાવમાં થતી હલચલનું એક વિશ્લેષણ હોય છે. અમે ખેડૂતોને કોઈપણ જાતની લેવડ દેવડ કે સંગ્રહખોરીનો ક્યારેય આગ્રહ કરતા નથી. અમારો ઉદ્દેશ્ય તમારા સુધી માત્ર ને માત્ર સચોટ આગાહી પહોંચાડવાનો જ હોય છે. તો હવે મિત્રો, આપણે જોશું ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના શું ભાવ ચાલી રહ્યા છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.